22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડી દ્વારા શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત આ રામોત્સવમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં 16 જાન્યુઆરીના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તો 17 જાન્યુઆરીના રોજ શાસ્ત્રીય નૃત્યનું આયોજન કરાયું છે। આ સિવાય 18 જાન્યુઆરીના રોજ નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે, તો 19 જાન્યુઆરીના રોજ જનજાતીય નૃત્યનું આયોજન કરાયું। 20 જાન્યુઆરીના રોજ સંગીત સંધ્યા તેમજ 21 જાન્યુઆરીએ ડાયરો અને મહારથી, 22 જાન્યુઆરીના રોજ રામ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આજે તમામ નૃત્યોનું આયોજન કરાયું છે, તેમાં સંસ્કૃતિ નૃત્યથી લઈ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના પારંપરિક નૃત્યોની પણ એક ઝલક જોવા મળશે અને તમામ નૃત્યો રામાયણ પર આધારિત હશે, એટલે કે તમામ નૃત્યોમાં રામજીના જીવનમાંથી કોઈક ને કોઈક સંદેશો લઈ આ નૃત્યની કૃતિ તૈયાર કરવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લોકોને આ તમામ આયોજનમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 16મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન ભગવાન શ્રી રામની થીમ લઈને નૃત્ય નાટિકા, આદિવાસી નૃત્ય, ગીતા રબારીનું પ્રવૃત્તિ, એક તારાની પ્રવૃત્તિ અને વિવિધ પ્રકારની નૃત્ય નાટિકાઓ આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે અને 22 તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર સમાજના પ્રત્યેક નાગરિકને આ જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે। આ તમામ જે 16થી 21 દરમિયાન જે પ્રવૃત્તિ જે છે નૃત્ય નાટિકા, ગરબા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, એની અંદર રોજના 3000 જેટલા લોકો નિહાળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને 22 તારીખે 10,000 કરતાં વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાવાનું આયોજન છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।